નો ડ્રગ ઇન સુરત અંતર્ગત એનડીપીએસનો વધુ એક વખત કેસ કરતી કાપોદ્રા પોલીસ મહેરબાન પોલીસ કમિશનર સાહેબશ્રી સુરત શહેરનાઓના નો ડ્રગ ઇન સુરતના અભિયાન અંતર્ગત ખાસ પોલીસ કમિશનર સાહેબશ્રી સેક્ટર 1 સુરત શહેર તથા નાયબ પોલીસ કમિશનર સાહેબશ્રી ઝોન 1 તથા મદદનીશ પોલીસ કમિશનર સાહેબશ્રી એ ડિવિઝન નાઓએ માદક કેફી દ્રવ્યોની હેરાફેરી તથા પેડલરો પકડી પાડવા અંગે સૂચના અને માર્ગદર્શન આપવામાં આવેલ। જે અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ.બી. ઓસુરા સાહેબ, સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.આર. સોલંકી સાહેબ નાઓએ સર્વેલન્સ સ્ટાફના તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.બી. વાઘેલા, એ.એલ. પંડ્યા સાહેબ તેમજ સર્વેલન્સ સ્ટાફના માણસોને માદક કેફી દ્રવ્યોની હેરાફેરી તથા પેડલરો વિરુદ્ધ કાર્યવાહી કરવા બાબતે સૂચના આપવામાં આવેલ। જે સૂચના અન્વયે સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.બી. વાઘેલા તથા સર્વેલન્સ સ્ટાફ સાથે પેટ્રોલિંગ દરમિયાન એએસઆઈ દામજીભાઈ ધનજીભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ વિપુલસિંહ પાંચાભાઈ નાઓને સંયુક્ત રીતે તેઓના અંગત બાતમીદારો મારફતે બાતમી મળેલ છે કે આદર્શનગરમાં રહેતો મુસ્તાક અબ્દુલ પઠાણ નાનો કયાકથી ગાંજો લાવી કાપોદ્રા 4 રસ્તા રવાણીના કારખાનાની બાજુમાં બીએનએસએલની પેટીની પાછળ ઝાડ નીચે બેસી ગાંજાનું વેચાણ કરે છે તેવી બાતમી આધારે જરૂરી કાર્યવાહી કરી બાતમી હકીકતવાળી જગ્યાએ રેડ કરતા સદરહુ બાતમી હકીકતવાળા બાતમી હકીકત મુજબનો મુસ્તાક અબ્દુલ પઠાણ ઈસમ મળી આવેલ, જેની પાસેથી તથા તેની ઝડપી તપાસ કરતા નીચે મુજબનો મુદ્દામાલ મળી કબજે કરવામાં આવેલ।